બફારો છે એના કારણે બીજા કેસ પણ માથું ઊંચકી રહ્યા છે। એ કેસ પણ અત્યારે અધધ રીતે વધી રહ્યા છે। ખાલી અમદાવાદની જ વાત કરીએ ને, અમદાવાદમાં પણ સોલા સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો ડેઇલી ઓપીડી, દૈનિક ઓપીડી 21,000 ને પાર થઈ ગઈ છે। 10 દિવસમાં ઋતુગત બીમારીના 152 કેસ નોંધાયા છે। 2100 ને પાર અત્યારે ઓપીડી માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની નોંધાય છે। વાયરલ ઇન્ફેક્શનના 120 કેસ નોંધાયા છે ને એની સાથે સાથે બીજા ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના કેસ પણ નોંધાયા છે। ગયા અઠવાડિયાની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11,150 ઓપીડીમાં દર્દીઓ આવેલા તથા દાખલ દર્દીઓ 1,021 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા। તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 77 દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 299 દર્દીના બ્લડ સેમ્પલ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા, તેમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા ડાયરિયાના લગભગ 26 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા અને ટાઇફોઇડનો 1 કેસ। શું ગરીબ